સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ત્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનો સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનો સારે સહુના કાજ જોને. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વ્યાખ્યાન સાર 2 મોરબીમાં અષાઢ સુદ 14 બુધ સંવત 1956 11મી નોંધ 12મો બોલ આપણે આવેલા કે દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્ફુરાય અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે. એટલે કર્મબંધ જીવને કેવી રીતે થાય એની વાત છે કે દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. દર્શન અને જ્ઞાન બે જ્ઞાનના જ ભાગ છે આમ તો, પણ દર્શન એટલે શું? સામાન્ય. અને વિકલ્પ કે વિશેષ થાય જાણકારી અને જ્ઞાન કહેવાય. એટલે શાસ્ત્રમાં આની સમજ આપી છે કે દૂરથી ક્યાંક પ્રકાશ દેખાય છે એટલે ખબર પડી ક્યાંક આવે છે, આ દર્શન થયું. હવે ટ્રક છે, કાર છે, રિક્ષા છે, ટુ વ્હીલર છે, આ પ્રકાશ કેનો છે? એ વિકલ્પ થયો કે હા 2 લાઇટ છે, આ એટલે રિક્ષા નથી, આ કાર લાગે છે, આ જ્ઞાન થયું. એટલે શરૂઆતમાં જે સામાન્ય આભાસ પડે એનું નામ દર્શન, અને પછી વિશેષ વિકલ્પ થાય કે આમ છે કે આમ નથી, એને જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન અને દર્શન બે આત્માના જ ગુણ છે, બે જ્ઞાનના જ ભાગ છે. પણ શરૂઆતમાં દર્શન થાય અને પછી જ્ઞાન થાય. પછી શાસ્ત્રમાંથી બહુ ઊંડી વાત છે કે કેવળ જ્ઞાન અને બંને સાથે થાય ને એવું બધું. પણ મૂળમાં અહીંયા આપણે માટે કે દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. એ દૂરથી જ ખબર પડે કે આ ગાડું આવે છે, ધૂળ થોડી ડમરી ઉડે છે, તો ત્યાં જ ભૂલ થઈ. ગાડું ક્યાં? તો ટ્રક હતી, બસ હતી. એટલે દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય, તીવ્ર, મધ્યમ કે મંદ, તેવી રીતે આત્માનું વીર્ય સ્ફુરાય અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે અને નવો બંધ પડે. આખી આ વાત છે કર્મજીવને કેમ બંધાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની 82મી ગાથા. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતનરૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળ ધૂપ. કાંઈ પણ જોવે જીવ, જોવું એ ગુનો નથી. આરસી છે, પ્રતિબિંબ પડ્યું. કોઈ અહીંયા દાખલ થાય નવો માણસ અને 6 ફૂટ ઊંચાઈ હોય, લાંબા વાળ હોય અને કાળું પેન્ટ ને લાલ શર્ટ પહેરીને આવે, એમ થાય આણે આવું પહેર્યું છે. તરત વિકલ્પ થયો એને. એટલે ગમો અણગમો, રતિ અરતિ, હર્ષોક થાય એટલે મન વચન કાયના યોગ એને સ્ફુરાયમાન થાય. એ પ્રકારે એને અનુરૂપ કાર્બન વર્ગના આત્માના પ્રદેશે પ્રદેશની નિકટ હોય જ. જમવા બેઠો, જમવું એ ગુનો નથી, સ્વાદ ખાવો એ ગુનો છે. એટલે આપણે રોટલી નથી ખાતા, આપણે સ્વાદ ખાઈએ છીએ. આપણે શાક નથી ખાતા, આપણે સ્વાદ ખાઈએ છીએ. પછી જોયું શાક, હાશ આજે ભીંડો છે આખો, તરત જ બંધાણો. દૂરથી જોયું આજે કારેલા છે એટલે મોઢું બગડ્યું, હજી ખાધા નથી એણે, બહુ સરસ હતું એ, ભીંડા કરતા સારું. તરત જ મન વચન કાયાના યોગ સ્ફુરાયમાન થાય, કાર્બન વર્ગના પકડે અને જેટલા ભાવથી એને આ વિભાવ થાય એટલો જથ્થો પકડે. પછી પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ બધા નિયમ છે કર્મગ્રંથમાં. કર્મ બંધાઈ જાય. એ સુખી થાય તોય કર્મ બંધાઈ જાય, એ દુઃખી થાય તોય કર્મ બંધાઈ જાય. એટલે ક્યારેક રાજી થાય ને, હાશ આજે સરસ જમવાનું છે, તોય કર્મ બંધાય. આજે સાવ આવું છે નિરસ, તોય કર્મ બંધાય. સમયસરમાં સિદ્ધાંત છે, જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને.
8 પ્રકારના કર્મ, એમાં આયુષ્ય કર્મ બંધાઈ ગયું હોય તો બીજા 7 પ્રકારના કર્મ વધઘટ આજીવ કર્યા જ કરે છે. એટલે હું તો દોષ અનંતનું ભાજન છો કરુણા. એ કૃપાલદેવ કહે છે, જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્ફુરાય. કશાયની ચિકાશ કેટલી છે, નો કશાય કેટલા છે. તીવ્ર હોય ક્રોધમાન માયાલોભ તો તીવ્ર બંધ પડે. મંદ હોય ઘણી વાર બેસે, ના સ્વાદ મારે ક્યાં ખાવું છે, હું તો અહીંયા સાધના માટે આવ્યો છે, મારે સ્વાદ ખાવો છે એમ વિચારે પાછો તો મંદ બંધ પડી જાય. પછી પાછો કોળીઓ મૂકે ને ભાવવા માંડે કે આ તો ગમ્યું, પાછો કર્મ બંધ થાય. સતત ચાલુ જ હોય એને. એટલે એ પ્રમાણે કર્મ બંધ શુભ કે અશુભ થયા જ કરે એને. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્ફુરાય અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને નવો બંધ પડે. પછી નવો બંધ પડે 8 વિભાગમાં વેચાઈ જાય. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહની, અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની. આયુષ્ય બંધ પડી ગયો હોય તો બાકીના 7માં વેચાણી થયા કરે. અને તીવ્ર ક્યારેક એવું કરે ને મોહનીય કર્મનો ઉદય હોય, આયુષ્યમાં ફેરફાર થઈ જાય. પછી તીવ્ર ક્રોધ આવે અથવા એવું તીવ્ર વેદના થાય એને, અથવા એવો આઘાત લાગે, આયુષ તૂટી જાય. ઘણા નથી કહેતા ઓલાને ફાળ પડીને ગુજરી ગયા, તો કે તૂટતું નથી આયુષ્ય, એને એ પ્રમાણે જ બાંધેલું આયુષ્ય. અને સોપક્રમી આયુષ્ય કહેવાય. સ ઉપક્રમ એને નિમિત્ત મળે અને તૂટી જાય આયુષ્ય. બધું બરોબર, વીજળી પડે, ધરતીકંપ થાય, ઇલેક્ટ્રિકનો શોક લાગે, કુંડળીમાં 70 વર્ષ હોય, 27 વર્ષે ગુજરી જાય. નખમાં રોગ નહોતો, આપણે નથી વાત કરતા. તો નખમાં રોગ હોવો જોઈએ જરૂરી નથી. આયુષ્કર્મ પૂરું થાય તો ગુજરી જવાય, રોગ ન હોય તોય. મરવા માટે રોગની જરૂર નથી. રોગની જરૂર શા માટે છે? શાતા અને અશાતા વેદનીય કર્મ ભોગવવા માટે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્ફુરાય અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને નવો વંત પડે અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. પછી સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ અને અનુભાગ એ પ્રમાણે આવે. બીજા ભવે આવે અને કાં 48 મિનિટમાં આવે, 2 ઘડીની અંદર આવે. આ ભવે એરેડિયું લે તો કે બીજા ભવે જુલાબ ન લાગે, તરત જ ફળે. કોઈને ગાળ દે, છેડતી કરે કોઈની ઊભી બજારે, મારે એક લાફો, તરત જ ફળ મળે. 2 આંગળીના આકડિયા પાડ્યા તે રૂપ ઉદય અને તેને મરડી નાખ્યા, હવે છૂટે જ નહીં. તે રૂપ ભૂલ કરી, તે ભૂલથી જીવ દુઃખી થાય છે અને બંધાણો. પણ મરડવાળું ભૂલ જેવાથી પડ્યા છે ઉદય છે, મરડે નહીં, આમ જ છે તો છૂટી જાય સહેલાઈથી. મરડવાળું ભૂલ જવાથી આંકડા સહેજે જુદા પડી જાય છે, તેમ દર્શનમાંની ભૂલ જેવાથી જોવું એ ગુનો નથી, રાગદ્વેષ કરવો એ ગુનો છે, હર્ષશોક કરવો એ ગુનો છે, રતિ અરતિ થાય એ ગુનો છે. શરૂઆતમાં ન કશાય હોય, રતિ અરતિ, પછી કશાય જન્મે. અને કંઈ અક્કલ નથી પડતી, જોરથી બોલે, ઓલો સામે કે તું સામે ડાયો થાજો. એટલે નો કશાય હોય એમાંથી કશાય જન્મે પછી, અને તીવ્ર બંધ પડે. દર્શનમાંની ભૂલ જેવાથી કર્મ ઉદય સહેજે જ વિપાક આપી નિર્જરી જાય છે અને નવો બંધ થતો નથી. ખાલી જોવે ને તરત જ પાછો વળી જાય કે ના, મારે રાગદ્વેષ નથી કરવો, મારે હર્ષશોક નથી કરવો, તો કર્મબંધ અટકી જાય પાછું. એટલે આપણે સમયે એવું તો થાય તો ખરા જ, કેમ કે આપણે હજી મન કાબુમાં નથી. જમવા બેસીએ, કંઈ સાંભળીએ, કંઈ જોઈએ એટલે તરત જ આપણને વિકલ્પ તો થાય જ. કોઈને ચાલતા જોઈએ, એના કપડાં જોઈએ, આ સારા છે ખરાબ છે, આ માણસ સારો છે ખરાબ છે, આ દુશ્મન આવ્યો, આ દોસ્ત આવ્યો, બધા જવા દે, કોઈ નથી, બધા આત્મા જ છે. એટલે બુદ્ધિથી એ વિચારે તો મંદ બંધ પડે. ધીરે શુભ ભેગા થતા જાય અને કર્મબંધ ઘટતા જાય. એટલે સતત ઉપયોગમાં રહેવું પડે. દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ કૃપાલદેવ આપે છે 13મા બોલમાં, કે જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમજ બીજાના જ્ઞાનમાં દેહ અપેક્ષા એક જ છે, બીજી રીતે નથી. દીકરો એટલે માણસ બેઠો છે અહીંયા, એટલે બાપાને ખબર છે કે આ છોકરો છે, બીજાને ખબર છે આ છોકરો છે. બાપા એને દીકરો માને છે, બીજા એને ખાલી માણસ માને છે, આટલો ફરક. એ જ્યાં દીકરો માન્યો ત્યાં કર્મ બંધ થાય. દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ, જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમજ બીજાના જ્ઞાનમાં દેહ અપેક્ષા એક જ છે, બીજી રીતે નથી, પરંતુ બાપ તેને પોતાનો દીકરો કરીને માને છે. આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. આ ભૂલ થઈ એની, એટલે કર્મ બંધ થયો.
તે જ દર્શનમાં ભૂલ, અને તેથી જો કે જ્ઞાનમાં ફેર નથી, ખાલી ખબર તો પડી કે આ બેઠો છે, પણ સાથે એ બેઠો છે એ મારો દીકરો છે, મારો દોસ્ત છે, મારો દુશ્મન છે, એટલે કર્મબંધ શરૂ થઈ ગયા. દર્શનમાં ભૂલ, અને તેથી જો કે જ્ઞાનમાં ફેર નથી તો પણ ભૂલ કરે છે, અને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે. આનું લંબાણપૂર્વક વિવેચન કુપાઉદેવે આને લખતું જ 537માં પત્રમાં છે, છેલ્લા ફકરામાં, કે આ ભૂલ કેમ થાય છે, આ સંસારનું કારણ છે. એટલે દેખાય, સંભળાય, જોવાય, ચખાય, સ્પર્શાય એ ગુનો નથી, એમાં રાગ દ્વેષ મળે આ કર્મબંધનું કારણ છે, અને આ ભવ ભ્રમણનું કારણ છે. 537માં છેલ્લો ફકરો 436માં પાના ઉપર. શ્રી તીર્થંકર આદિએ, એટલે તીર્થંકર અને બીજા કેવળી અને બીજા જ્ઞાનીએ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, સમજે તો તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તો અવ્યબાદ સ્વરૂપ, તું જ મોક્ષ છો, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને આ સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. શું સમજવું છે એ કુપાલદેવ કહે છે કે શું સમજવું જોઈએ આપણે, તો મોક્ષ થઈ જાય. આમાં વેશ બદલવાની, ડુંગરા ચડવાની, નદીમાં નાહવાની કાંઈ વાત જ નથી, વિધિની, નિષેધની, કે આમ કરો ને આમ ના કરો, ખાલી આ ભાવમાં, સમજણમાં ફરક કરવાનો છે. આ સમજવું કાંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપ્ય કે ન જણાવે તેથી સમજવી ન બને. અનંતકાળથી મોટામાં મોટી ભૂલ આ જીવ પોતે પોતાને જ ભૂલી ગયો છે. એટલે કહે છે પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે. બધું ભૂલી જવાય, ચશ્મા ભૂલી જવાય, ચપ્પલ ભૂલી જવાય, ફોન ભૂલી જવાય, આ પોતે જ પોતાને ભૂલી ગયો છે. આપે આપ ભૂલાયા, આત્મા આપે આપ ભૂલાયા, જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ મેં પાયા. માછલી પાણીમાં આખો દિવસ ચાલ્યા જ કરતી હોય, શું કરે છે ખબર છે, પાણી ગોતે છે, એને ખબર નથી પાણી ક્યાં છે. જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ મેં પાયા, હરના ફરના સભી જલ में જંગ મચાયા, આપે આપ ભૂલાયા, આત્મા આપે આપ ભૂલાયા. ગોપાલદેવ કહે છે આપ આપકો ભૂલ ગયા, તો કેવું અંધેર, બાકી બધું ભૂલાય, પોતાને કેવી રીતે ભૂલે. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. એને સપનું એવું કે આજે હું મરી ગયો, તો મરી ગયો એ સપનું જોયું કોણે, જેને જોયું એ તો જીવતો જ તો ને. એમ કે મને ગઈકાલે સપનું આવ્યું ઊંઘમાં કે હું મરી ગયો, પડ્યો, પહેલાં એક્સિડન્ટ થયો અને હું મરી ગયો, તો મરી ગયો એ ખબર કોને પડી, જે ખબર પડી એ તો જીવે જ છે. સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને તે જ માન્યતા છે આ સંસાર. એટલે બાપાએ પહેલાં માની લીધું કે હું પિતા છું, સામે બેઠો છે એ છોકરો હતો, પોતે માણસ છે એ માણસ છે, અને ખ્યાલથી માન્યું કે હું પિતા છું ને એ બેઠો છે મારો પુત્ર છે, કલ્પના છે. જાતિ જ્ઞાન થાય તો ખબર પડે કે જે પુત્ર કહે છે ને એ તો એનો બાપ હતો આગલા ભાવમાં. દાખલો છે, જૈનમાં આ વાત છે એમ નહીં, જૈનેતરમાંય છે. મહાભારતમાં વાત આવે છે, મહાભારતની લડાઈમાં બધા બહુ મરાણા, બંને પક્ષે, કૌરવો અને પાંડવો પક્ષે. અભિમન્યુએ મરાણ, અર્જુન બાણ મૂકી દે છે નીચે કે હવે મારે લડવું જ નથી. શ્રી કૃષ્ણ કેમ, તો કે અભિમન્યુ તો મરાયો, હવે શું, તો કે કોઈ મરતું નથી, તો કે એમ હોય કે આ મળદું પડ્યું છે, તો આવ તને બતાવું. પછી શ્રી કૃષ્ણ તો 3 ખંડના ધણી, માયા કપટે કરે, રચના કરે છે, ઝાડ પાસે બધા જો આ પોપટનું બચ્ચું છે ને એ અભિમન્યુ છે કે એનો જીવ છે, ઉપદેશ બોધ છે સમજવા માટે. બોલ અભિમન્યુ હમણાં જવાબ આપશે તને. એટલે કહે છે બેટા અભિમન્યુ, પોપટ બેટા બેટા નહીં કર કે હું 17 વાર તારો બાપ હતો ગયા ભાવમાં, એક જ વાર તારો પુત્ર થયો એમાં બેટા બેટા કરવા માંડ્યો, અને 17 નો બાપ હતો એ ભૂલી ગયો કે તું. એટલે એને કલ્પનાથી માન્યું છે કે આ મારો પુત્ર છે, આ મારો પિતા છે.
પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવાયું છે, પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવાયું એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગી આ જીવ પોતાનું નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. આ શા માટે આવું થયું? પિતા અને પુત્રપણું એ આ હું છું એમ માન્યું, એટલે એ શરીર જ નહોતો, એ તો આત્મા છે. જાપ કરે, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, હું દેહાદી સ્વરૂપ નથી. એ હું દેહાદી સ્વરૂપ નથી એ બોલે, એ શરીર જ નથી તો પછી બાપો કેમ થાય કોઈનો? એ શરીર નથી કોઈનો પુત્ર કેવી રીતે થાય? એ શરીર જ નથી તો કોણ પત્ની, કોણ પતિ? સામેવાળાનું શરીર જ છે. હવે આ પણ પોતે નથી શરીર, તો એની સાથે જેને સંબંધ છે એ શરીર એનો કેમ સંબંધી હોય? એટલે દર્શનમાં ભૂલ થઈ કે ના, આ શરીર નથી, આ છોકરો છે મારો. એની કરતા આગળ નિશ્ચય નહીં ભૂલ થઈ, આ આત્મા નથી, આ શરીર છે. એટલે મૂળમાં ભૂલ થઈ એટલે આખો સંસાર ભવભ્રમણ ઊભું થયું. પછી આ જ માન્યતા તે સંસાર છે. કઈ માન્યતા? કે પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે જીવ સ્વપણે માને છે. પંચ મહાભૂતમાંથી બન્યું ખોખું, એ હું છું એમ માન્યું એને. એટલે મૂળમાં ભૂલ, એને લીધે આખો સંસાર ભેટમાં મળશે એને. બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. આ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે. આ મારા બધા કુટુંબીઓ, આ ક્યાં? આ બધા મારા જ્ઞાતિના, આ મારા સંપ્રદાયના, એ તો ઠીક. આ બધા ગુજરાતના, આ બધા ભારતના. મેરા ભારત મહાન. ભવાંતરે પાકિસ્તાનમાં જન્મ છે એટલે કહે છે મેરા પાકિસ્તાન મહાન. એટલે આપણે કેટલી બુદ્ધિ આપણી અવળે રસ્તે ચાલે છે. ક્રિકેટ રમતા હોય ને એ તો ઓસ્ટ્રેલિયામાં રમતા હોય, પણ ભારત જીતી જાય અહીંયા બેઠો બેઠો આનંદ આવે આને. એટલે હું શરીર તો છું, હું માણસ તો છું, હું દેહ તો છું, હું શરીર તો છું, સાથે હું ભારતીય છું. એ બધા જે ત્યાં રમે છે ઓસ્ટ્રેલિયા, એક પૈસો આપવાનો નથી કોઈ એમાંથી, ઓલા કરોડો રૂપિયા લઈ આવશે તોય એ બધા મારા છે. એ આઉટ થઈ જાય અને દુઃખે થાય, જમવાનું ના ભાવે. એટલે મિથ્યા તો કેવું ગાઢ છે એને. એનું મૂળ શું છે? પરદ્રવ્યને વિશે પોતા પણ માન્યું છે. જો શરીર જ નથી તો ભારતીય ક્યાં છે? પછી ઇન્ડિયન ક્યાં છે? એ ઇન્ડિયન જ નથી તો ઓલા ક્રિકેટર રમવા ગયા છે એના ક્યાં છે? તો ઓલા સામેવાળા છે એ એના નથી, એ શરીર જ નથી. તો અરે આણે રજા લીધી હોય, પગાર કપાય તો હોય મેચ જોવા માટે છેલ્લો દિવસ. આત્મા તો કેટલો દૂર છે, દિલ્હી બહુ દૂર છે, સમજાતું નથી. આ એટલે કહે છે કુપોલદેવ કે આ જીવે પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માન્યતા કરી. આ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે. જન્મે કોણ? શરીર. મરે કોણ? શરીર. મા બાપના શરીરથી સંતાનનું શરીર બન્યું. મા બાપે કાંઈ સંતાનનો આત્મા નથી બનાવ્યો. એ આત્મા ક્યાંક હતો કાર્બન અને તેજસ શરીરમાં. બધી માહિતી છે. કાર્બન શરીરમાં ક્યાં જવું એ લખેલું છે, તેજસ શરીરમાં કેમ શરીર બનાવવું એ માહિતી છે. એટલે જ્યાં જાશે ગર્ભમાં સંચરે ત્યાં તેજસ શરીરની મદદથી પહેલો આહાર ગ્રહણ કરે, માતાનું રુધિર અને પિતાના વીર્યથી, અને શરીર બનાવવાનું શરૂ થઈ જાય. એ લખેલું છે બધું કાર્બન તેજસમાં. એ હતો જ આત્મા. એ આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં આવ્યો ક્યાંકથી. આ બે શરીર લઈને આવેલો, આ પેન ડ્રાઈવ બધું લખેલું હોય એમાં. એને કોણ પિતા, કોણ માતા. એટલે શરીર બનાવ્યું, માતા પિતાના શરીરથી સંતાનનું શરીર બન્યું. આત્મા ક્યાંક હતો, આવ્યો ક્યાંકથી. ઋણાનુબંધ પ્રમાણે રહેશે એ લખીને આવ્યો છે કેટલા વખત રહેવાનું, પછી વયો જશે. કાંઈ એ પહેલાં વયો જશે, કાંઈ એના મા બાપ પહેલાં વયા જશે. જવું જરૂર છે, એમાં ફેરફાર ન થાય કંઈ. કેમ કે આનું એ રૂપ હતું નહીં. કાર્બન ને તેજસ શરીર સાથે ફરવું એ આત્માનું મૂળ ગુણ નથી. આ જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ. એટલે જન્મ્યો. એ જન્મ્યો ક્યાં? પણ એને માન્યું જન્મ્યો. એટલે મા બાપે માને કે હા સંતાન જન્મ્યું, માને એનો વાંધો નથી, પછી ઉજવે. એટલે જેને બુદ્ધિથી એ પ્રતીત થયું હોય કે હું શરીર નથી, હું આત્મા છું, બુદ્ધિથી, ખાલી અનુભવ નથી આવ્યું, અથવા ભગવાન મહાવીર સાચા છે, અથવા શ્રીમદ રાજચંદ્ર સાચા છે, જન્મદિવસ ઉજવે કરે પોતાનો કે પોતાના સગા સંબંધીનો? આ તો હોંશે હોંશે ઉજવે છે.
40-50 વર્ષ આ માર્ગમાં હોય તોય ઉજવે છે. આખી જિંદગી વ્યાખ્યાન કર્યા હોય ગુરુજીએ, હું આત્મા છું, હું આત્મા છું, તું આત્મા છે, તું આત્મા છે. એ ગુરુજીનો જન્મદિવસ ઉજવાય પાછો. ત્યાં ઊભો રહીને દશા શું થાય? પામે તેનો સંગ, એ બુડે ભવમાં પછી સીધું. એ ભલે ને વચનામૃત જ વાંચતા હોય, ભલે ને સમયસર નિયમસર વાંચતા હોય, પણ નિયમસર વાંચવાનો નિયમ છે કે પહેલા ઉપદેશ બોધ પરિણમે, પછી સિદ્ધાંત બોધ પરિણમે. વચનામૃત 506. એટલે ધર્મ ક્યાં છે? વાત ધર્મની છે, પણ મૂળમાં જ ભૂલ છે. તો એટલે રેતીના પાયામાં 35 માળનો ટાવર રચાય, ગમે ત્યારે પડે જ નહીં. 2-4 માળા થાય પછી પડે, થોડું વજન વધારે થાય, 10 માળા થાય પછી પડે. જેમ વધારે ચડે ને પછી પડે વધારે નુકસાન થાય ને. જલ્દી નીકળી જાય તો ફાયદો. આ અજ્ઞાન છે, નરક આદિ ગતિનો હેતુ છે. તે જ જન્મ છે, મરણ છે, ને તે જ દેહ છે. એ જ રીતે મરણ, માથા પછાડે, ઈષ્ટ વિયોગ. હવે જન્મ્યો જ નહોતો તો મરે કેવી રીતે? શરીર બનેલું તો શરીર વહી ગયું, મર્યું ક્યાં છે જ. મરે તો સારું, કરેલા કર્મ ભોગવવા ન પડે. મરે એવી વ્યવસ્થા જ નથી. હોય એનો નાશ ક્યારે થાય નહીં, નથી એ ક્યારે નવું પેદા થાય નહીં. એટલે આત્મા હતો, નવો પેદા નથી થયો. મા બાપે આત્મા નથી બનાવ્યો કાંઈ, એ હતો જ. એ છે એ ક્યારે મરે જ નહીં. પછી એ છોકરા તરીકે વયો જાય, પતિ તરીકે વયો જાય, પત્ની તરીકે વયો જાય, બીજે ક્યાંક જાય. ત્યાં પછી માં થાય, શેઠ થાય, નોકર થાય. આ ભવે ભવમાં ભવાયા કેમ નાટક કરે? એમ નાટક કરે છે. ભવ, ભવાયા શબ્દ ભવ ઉપરથી આવ્યો છે. ક્યારેક રાજા થાય, ક્યારેક રાણી થાય, ક્યારેક પતિ થાય, ક્યારેક પત્ની થાય, ક્યારેક દીકરો થાય, ક્યારેક સાસુ થાય, ક્યારેક વહુ થાય. પછી આવે ને પછી સાસ બી કભી બહુથી નાટક એવું છે. માં હોય દીકરી થાય, દીકરી હોય પત્ની થાય, પત્ની હોય બેન થાય. એ રક્ષાબંધનમાં બધા ભેગા થાય. પછી ભાઈ પાણેલા હોય ને, એક સંતાન હોય છોકરી, માય છે હજી જીવે છે માં, અને બેન રાખડી બાંધવા આવે સસુરાલમાંથી. આને તો જાતિ જ્ઞાન છે ભાઈને, કોને હાથ આપે કે 8 બહુ પહેલા આની સાથે તમે ફેરા ફરેલો. તેડી છે છોકરીને, એ તો આત્મા છે. કાશી તું આત્મા છો કે. એને કેવું નાટક લાગ્યા. એને અહીંયા શું ગમે? 128મો પત્ર, 20મે વર્ષે કુપોદો લખ્યું છે. વેધક વાક્ય, રૂવાડા ઉભા થઈ જાય. અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. આ સંતાનનો શું કરવો છે? તોય પાછો સંસાર માંડવો પડ્યો. નિંદામી ગરહામી અપ્પાણો વોસીરામી, અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. કહો 128. આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સન નહીં આવતી હોય? અને એ પછી સંસારમાં રહ્યા, કેવું થતું હશે? અસંસારગત દશા એની, પણ સંસારમાં રહેવું પડ્યું. અશરીરી ભાવે એ છે જ ક્યાં? કોઈના પતિ, કોઈના પિતા, કોઈના દીકરા. એને તો લખીને આપ્યું કે અશરીરી ભાવે આ કાળે ન જીવાતું હોય તો અમે નથી એમ માનજો. 411માં. નરક આદિનો ગતિનો હેતુ તે જ છે. તે જ જન્મ છે, મરણ છે, ને તે જ દેહ છે, દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આ સમજાઈ ગયું? એટલે મોક્ષ એટલે એમ કે અમે મોક્ષમાં છીએ. એમાં ત્યાં નથી આવવું હોય મોક્ષે. મોક્ષ અથડીમાં જ છે. ઈશત પ્રાગભરા સિદ્ધિશીલા પછી મોક્ષ થઈ ગયો ને ભાવ મોક્ષ. દ્રવ્ય મોક્ષ સાથે શું પડી છે ને? ભાવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સંભાવ. જો અહીંયા જ મોક્ષ અનુભવાય છે. તો શરીર હોય તોય ભલે, ન હોય તોય ભલે. આ જ સહજ મોક્ષ છે. અને તે જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે? હવે આપણે સત્સંગને નામે ગમે ત્યાં જાતા હોય અને આ પ્રમાણે ન વર્તા હોય તો સત્સંગનું ફળ કેવી રીતે મળે? અંજન છલાકાનો પ્રોગ્રામ હોય, જન્મ કલ્યાણક હોય, નિર્વાણ કલ્યાણક હોય, કાર્તિકી પૂનમ હોય, મહાવીર જયંતિ હોય, આ ખ્યાલ સાથે તો જાતો જ નથી. તો ફળ કે ભક્તિ કેમ ફળતી નથી? એણે ભક્તિ કરી જ નથી. જ્યાં જાય છે ત્યાં જઈને આશા ન કરીને પાછો આવ્યો છે. એ વિતરાગ છે એટલે ખીજાતા નથી. પણ કઈ ગયા બધું.
તેને અર્થે સત્સંગ સત્પુરુષાદિ સાધન કહે છે. અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્ય સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. પુરુષાર્થને ગોપ્ય સિવાય ક્યાં એ પુરુષાર્થ વાપરે છે ઊંધી દિશામાં. એટલે મોહનીય કર્મ જડબે સલાહ કરે છે કે ન કરવું જોઈએ કરીને, ન ખાવું જોઈએ ખાઈને. વધારે શું કહીએ, બધું જ કહી દીધું. હવે કોઈ વધારે શું કહીએ. આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્રજ્ઞ આદિ કરી છૂટ્યો, એમાં કંઈ સંશય નથી, એ જ વિનંતી. આમાં બધું જ આવી ગયું. દીક્ષા આવી ગઈ આમાં, શાસ્ત્રનું અધ્યયન એમાં આવી ગયું, આંબેલની ઓળી આવી ગઈ આમાં. એનો રોજ આંબેલ જ છે ને, એ સ્વાદ માટે નથી ખાતો એટલે રોજ આંબેલ છે. પછી તો વરસમાં ખાલી 1-2 વાર આવે, એ કરે તો. પછી શું કરે, દેખાય ખરું, પણ 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં વિકથામાં, 1 કલાક પાછો આવે. એ ઘરે સ્વાદ છોડ્યો 20 મિનિટમાં જમી લેતો, અને બાકીના 1.25-2 કલાક વધે તે જાપ કરે તો ખાલી મહાવીર મહાવીર મહાવીર, ઋષભનાથ ઋષભનાથ ઋષભનાથ, રાજ રાજ રાજ. તો એ સમજે છે કે એમાં મોટું ફળ છે, પણ પછી કોઈને ખબર ન પડે કે હું આંબેલ કરું છું. લયું સ્વરૂપનું વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. લૌકિક માન ન મળે. પછી કોઈને ભટકાય ખોટું ખોટું, પછી પૂછે તમારે કેટલામી ઓળી છે, એને એમ કહેવાય મારે 11મી, તમારે 11મી છે, મારે તો 17મી છે. એક 17મી કહેવા માટે ભટકાવવું પડે એને પહેલા, ખુલાસા કરવા માટે. આવું થાય. એટલે આંબેલનું ફળ ત્યાં જ વેચી નાખ્યું, એને કહી દીધું ને. બોલે અચ્છા તમારે 18મી છે. આનંદ આવ્યો ને એને, માન મળી ગયું. રોકડી કરી એફડી એને. આવી જ વાત કૃપાલ દેવે આ દર્શનમાં ભૂલ થાય તો જ્ઞાનમાં ભૂલ થાય 510માં કરી છે. ખંભાતના ત્રિભુવન માણેકચંદ ઉપર પત્ર છે. પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. એ ત્યાં બેઠો છો ને કે આ મારો દીકરો છે, કે આ મારી દીકરી છે, કે આ મારી પત્ની પતિ છે, આ મારા સંબંધી છે, એટલે પોતાનું ભૂંડું કરે જ છે. માઠું કર્યામાં મણા રાખી નથી. અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. પછી સંસાર છોડ્યા પછી એમ કે આ મારા સંસારી માસી ને સંસારી કાકા. અરે હવે તો છોડ, પાછળ પાછળ ફરતા હોય સામાન લઈને. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. તો બાકી છે તો બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. સુશ્રાવક ગમે તે માથું નમાવે નહીં. મિથ્યા દર્શન ગાઢ થાય અને સમકીત હોય તો વયું જાય. સમકીત નમાવે જ નહીં, કદાચ પ્રાથમિક ભૂમિકામાં હોય વયું જાય. આ વિતરાગનો ધર્મ છે. આ જીવે કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને હજુ સુધી કોઈ જીવ પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. કોઈ છોકરો કે બાપો થઈ ગયો પરમાનન્ટલી, દીકરો થઈ ગયો પરમાનન્ટલી, 5, 15, 50 વર્ષનો હિસાબ છે. પછી સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર ને આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. પણ બધાને દર્શનમાં ભૂલ થઈ છે, તો બધા એની જેવા જ છે. તો સરખે સરખા બધા ભેગા થયા છે. અનાદિકાલથી બધા રખડે છે. કર્મના યોગે ઋણાનું બંધે બધા ભેગા થયા છે. વાલું વેરી, લેણું દેણું, કાં વેર લેવા ભેગા થયા છે, કાં રાગ હતો એટલે ભેગા થયા છે, કાં દ્વેષ હતો એટલે ભેગા થયા છે. કાં દેવું ચૂક તે કરવું છે એટલે આવ્યા છે, કાં દેવું લેવાનું છે આગલા ભાવનું એટલે આવ્યા છે. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. હવે આ સિદ્ધાંતની વાત કહે છે. અનુત્પન્ન એવું આ જીવ, તેને પુત્રપણે ગણવો, એ ગણાવવાનું ચિત્ત રહેવું, એ સૌ જીવની મૂળતા છે, મૂર્ખામી છે. ત્યાં સુધી વાંધો નહોતો. હવે આપણે સમાગમ કરવો છે, સત્સંગ કરવો છે, ભક્તિ કરવી છે. કૃપાદો આગળ કહે છે તે મૂળતા મૂર્ખામી કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. સંકિત શાહિક સંકિતની વાત નથી, ખાલી સત્સંગની ઈચ્છા હોય એને આવું કરાય નહીં. અનુત્પન્ન હોય. હવે જન્મદિવસ ઉજવે, જન્મદિવસ ઉજવતો હોય એટલે સાબિત થઈ ગયું. ગમે એનું ઉજવતો હોય, કલ્યાણકની વાત અલગ છે.
એ સ્વ પર કલ્યાણ કરી ગયા, એને યાદ કરવાના જ છે. પોતે ને પોતાના સ્નેહી સંબંધી ગણાય છે એની વાત છે. પોતે ને પોતે માનેલા ગુરુજીના તીર્થસ્થળમાં, આશ્રમમાં, મંદિરમાં, ધર્મ સ્થાનકમાં આ થાય છે. ધર્મ ક્યાં? ધર્મ ધર્મ કરતો સૌ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ. રાજેશ્વર, ધર્મનો મર્મ કોને ખબર છે? એટલે કર્મ બાંધ્યા કરે છે. બીજે કર્મ બાંધે તો વાંધો નથી, ધર્મ ક્ષેત્ર આવીને કર્મ બાંધે જ છે. બીજે પાપ કર્યું તો અહીંયા છૂટે, અહીંયા કર્મ બાંધે તો હવે ક્યાં છૂટશે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યારે છૂટશે? છૂટવાની જગ્યાએ જીવ બંધાય, હવે છૂટે ક્યાં? ધર્મ નામે આ કરે છે જીવ. એટલે કોઈ જરૂર માનજો, એ સત્સંગ નથી, કુસંગ છે. શિક્ષાપટ 24 મોક્ષમાળાનો પાઠ સત્સંગનો. આ દર્શનમાં ભૂલ થાય છે જીવને. દર્શનમાં ભૂલ થાય એનું આ ઉદાહરણ આપ્યું કે દીકરો બાપના જ્ઞાનમાં તેમજ બીજાના જ્ઞાનમાં ખાલી શરીર જ છે, તો એ બાપા એને દીકરો માને છે, દીકરો એને બાપા માને છે. વ્યવહારે બરોબર. આધાર કાર્ડમાં, રેશનિંગ કાર્ડમાં નામ લખાવવા માટે, પેન કાર્ડમાં. દર્શનમાં ભૂલ, અને તેથી જોકે જ્ઞાનમાં ફેર નથી તો પણ ભૂલ કરે છે, અને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે. અને ક્યારથી આવું થાય છે? વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ચાલ્યા જ કરે છે. ચપટી પૂર્ણ બાંધે એટલે શુભ બાંધે, લગભગ અશુભ જ બાંધે. રખડતા 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 84 લાખમાંથી ક્યારેક આવી રીતે તાકતાલીન ન્યાય મનુષ્ય દેહ મળી જાય, પાછો રખડે અનાયાસે. ચણા શેકતા હોય ને એકાદ ચણો કેમ ઉડી જાય શેકતા શેકતા, એવી રીતે ગોપાલ સમજાવ્યું છે. કાકતાલીન એટલે કાગડો તાલગોળાના ઝાડ ઉપર બેઠો, તાળગુલો પડ્યો. કાચા તાળગુલા ને હાથી ખેંચે તોય ન તૂટે, એવા મજબૂત હોય, પણ તૂટવાનું જ હતું એ. એટલે ફ્લુકમાં અનાયાસે મળી ગયો છે આ મનુષ્ય દેહ. હવે વાપરી લે તો કામ થઈ જાય. 14મો બોલ. જો ઉદયમાં આવ્યા પહેલા રસમાં મોળાશ કરી નાખવામાં આવે, પછી પાછો ક્ષમાપના કરે, આલોચના કરે, વિષ યમ નિયમ કરે, પ્રતિક્રમણ કરે, સામાયિક કરે કે મેં આ શું કર્યું, 18 પાપ સ્થાનક કે જમતી વખતે મને આટલો બધો સ્વાદ આવ્યો, ઓલા મળ્યા ત્યારે મેં આટલો બધો મોહ કર્યો, આટલો બધો દ્વેષ કર્યો, હું બેદરકાર રહ્યો, મેં 5 સમિતિ પાળી નહીં, 3 ગુપ્તી પાળી નહીં, એટલે ઈરિયા પથી ગઈ. આ બધું આખું વિતરાગ વિજ્ઞાન છે. આ વ્યવસ્થિત રીતે પાછળથી જે બધું જોયું, ટીલા ટપકા, બેન્ડ વાજા, નગારા, શરણાઈ, હાર તોરા, નારિયેળ, બાસુંદી, મીઠાઈ, ફરસાણ બધું મૂકે. આ બધું બીજેથી ઘૂસી ગયું છે જૈન ધર્મ. એટલે આનો વિચાર કર્યા. હજી બંધ પડ્યો છે સવારે, સૂતા પહેલા ક્ષમાપના બોલે, 18 પાપ સ્થાનક વિચારે, ઈરે પછી બોલે ક્યાંક મુસાફરી કરીને આવ્યા પછી કે મેં આ કર્યું, તો એનો બંધ મોડો પડી જાય. વેલ લુખાવે ચીકણા, ઈણવિત કર્મ બંધન. એકને વજ્રલેપ થઈ જાય, એકને ખાલી ફૂંક મારી અને ઉડી જાય, એવા કર્મ થાય. રાખજો, બંને સરખો જ ગુનો કરેલો, એકને રાગ જેવા અને એકને ફેવિકોલ એમસીલથી ચોંટી જાય એવા બને, ગુંદરિયા કર્મ બંધાય. કેવા? રેશમની દોરીને તેલનું ટીપું, એ ગાંઠ છૂટે પછી એમાં કાંઈ વાંધો નહીં, એ તો એમ કરાય. કંઈ આપણે થોડા બાવા થઈ ગયા છે એમ કે પાછું. ઓલોને ડંખે છે, ઓલાને ડંખતું જ નથી. જેને ડંખે છે એ લુખા બાંધે, જેને ડંખતું જ નથી એ ચીકણા બાંધે. જો ઉદયમાં આવ્યા પહેલા રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જે નિર્જરા પણ થાય. એટલે પ્રતિક્રમણ, સામાયિક, ઈરિયાપતિ કે 18 પાપ સ્થાનકની આલોચના, નિત્યક્રમમાં સવાર સાંજ, વિષ દુહા, યમ નિયમ, ક્ષમાપના આપી છે. કુપોલ કહ્યું છે સૂતા પહેલા શાંત ચિત્તે ક્ષમાપના બોલીને સમાધિપૂર્વક શયન કરે અને અકસ્માત ઊંઘમાં દેહ છૂટી જાય, હેમરેજ થાય, હાર્ટ એટેક આવી જાય, ઉચ્ચ ગતિ થાય. એટલે સમાધિ મરણની તૈયારી રોજ આજથી જ કરવી પડે. થશે ત્યારે હેમરેજ થઈ ગયો છે તો સાંભળે છે કેવી રીતે? બેભાન છે વેન્ટિલેટર ઉપર. મુસાફરી કરતો ને એક્સિડન્ટ થાય તો, બોમ્બ ફૂટે તો, વીજળી થાય, ધરતીકંપ થાય તો, ક્યારે આવવાનું છે મોત એ ક્યાં ખબર? આવવાનું છે નક્કી છે, બધાને ખબર છે. એ માનતો નથી બીજી વાત, નક્કી છે
તારે માથે ઉપીર્યો કાળ, રાત સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને વાટ જોવે છે. કોઈ બધું લખ્યું છે લીધો કે લેશે, લીધો કે લેશે. કોઈ પછી કહ્યું છે આપણે મૃત્યુનો નિયત સમય જાણતા નથી. જો ઉદયમાં પેલા રસમાં મોળાશ કરી રાખી નાખે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જે નિર્જર થાય અથવા મંદ રસે ઉદય આવે. એટલે સુરળીનો ડામ 100થી પતી જાય. બધા હાડકા ભાંગવાનો હોય ને, હાઈવે ઉપર મોટો એક્સિડન્ટ થવાનો હોય, ખાલી ક્રેક ફ્રેક્ચર આવે, ખાલી પાટો બાંધે અઠવાડિયું મટી જાય પછી. અને તો પ્લાસ્ટર કરે તોય અંદર ગેંગ્રીન થાય, પાછું વર્ષે ઊભો ન થાય, કારણ મરી જાય એમાં ને એમાં, પછી સડી જાય. એટલે 15મો બોલ, જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી માટે તે અબંધ થઈ શકે છે. આ તો બહુ જ્ઞાનીની સમ્યક દર્શન તો ઠીક, બેફાટ આત્મા અનુભવમાં આવે એની દશાની વાત છે કે જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી માટે તે અબંધ થઈ શકે છે. આ અબંધ પરિણામી ગૃહસ્થ વ્યવહાર કેમ થાય? કુપોલદેવે 321મા પત્રમાં સમજાવ્યું છે. એ પત્ર પાછો ખંભાતના અંબાલાલભાઈ ઉપર લખેલો છે કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય આત્મા, સમભાવ, કોઈ રસ જ નથી. ગોપાલદેવે ઉદાસીનનો અર્થ, ઉદાસીન એટલે સોગ્યું મળું નહીં, એરંડિયું પીને કોઈની સાદડીમાં ગયો એમ નહીં. ઉદાસીન એટલે સમભાવ છે. અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા. આ ઉદાસીનતા એટલે સોગ્યું મળું નહીં, પરાણે બેસેડ રાખ્યો હોય પ્રાર્થનામાં એમ નહીં, સજા તરીકે. એને આનંદ આવવો જોઈએ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. પૂજા અખંડિત છે. ઘણી વાર મોટા દિવસ હોય ને પર્યુષણ, કે આ પર્યુષણ જે જવું જ પડશે ને, એટલે કોઈ બાંધી રાખ્યું છે એટલે એમ. સમાજ, જ્ઞાતિ, કુટુંબ, પરિવારની શરમ આવે છે એટલે મંદિરમાં આવે છે કે જવું જ પડશે ને, 8 દિવસ તો હવે લીલોતરી નહીં ખવાય ને, એટલે મજબૂર છે આ જીવ. પછી ફળ કેવી રીતે મળે? લાંગણ થાય એને, પરાણે પ્રમાણે રબર ખેંચીને કરતો હોય. એટલે ગણતો હોય હવે 2 જ દિવસ બાકી છે, હવે 1 જ દિવસ બાકી છે, એ પાળતો હોય તો, નહીં તો ઘરે જઈને ખાઈ લે. અહીંયા ન મળે તો બહાર તો મળે જ છે ને. એટલે ભક્તિ કેમ ફળતી નથી? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું? પૂજા અખંડિત. આ પોતાને સુખી થવું હોય તો, આ કંઈ સજા નથી, આ સજા માને છે. એટલે બોલે વ્યવહારમાં 8 દિવસ તો હવે નહીં ખવાય ને, એટલે દુઃખી થઈ ગયો બિચારો. એટલે ત્યાં જ એને કર્મબંધ થઈ ગયું. એટલે ભક્તિ પછી 8 દિવસ ખાશે નહીં, ફળ કેવું મળે પછી? એને સજા માને જ ને. એને આજ્ઞા મળે કે જિનેશ્વર ભગવાનની આજ્ઞા મારે પાળવાનો અપૂર્વ અવસર આવ્યો છે. 8 દિવસ સહેજે સહેજે મારે ભક્તિ થશે. ઘરે હોત તો હું ખાધ, અહીંયા નહીં મળે નહીં ખાવ, તોય પૂન બંધાય. એને જ્યાં કરવા જેવું જ છે એ લાગતું નથી કાંઈ, મજબૂરીથી કરવું પડે છે. કાં તો બીજાને દેખાડો માટે કરવું પડે છે, કાં તો ડરનો મેરો કરે છે. ચિત્ત પ્રસન્ન નથી કરતો એ, એટલે ભક્તિ ફળતી નથી. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે વ્યવહારમાં, ગૃહસ્થ વ્યવહારમાં, ધંધામાં, ઝવેરી બજારે એમને એમ જ છે. માયા દુસ્તર છે, દુરંત છે, ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. અને તે ઉદાસ પરિણામની જે પ્રવર્તના, એને ખબર છે કે આ સંસારમાં રહેવા જેવું છે જ નહીં. વેશ્યારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે આતંપદ ચિહ્ને ત્યારે. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. પૂછે નહીં પછી તમારો છોકરો આવી ગયો અમેરિકાથી, આવી ગયો તો એને ગયો તો એને શું મતલબ હોય? પછી આઠે પર ઉદાસ હોય. 1 પર એટલે 3 કલાક, આઠે પર 24 કલાક. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ થઈ જાય. 212માં કુપોલ લખ્યું છે તે સજીવન મૂર્તિના વિયોગે સત્સંગ નથી, પરમ સત્સંગ નથી, અને જીવવું ભારે થઈ પડે. કારણ કે આપઘાત ન કરે, પછી આત્મામાં જ રહે, જાપ કર્યા કરે, વાંચ્યા કરે, ભક્તિ કર્યા કરે, ગોખ્યા કરે નવું નવું, અને 24 કલાક ઘટે. પછી આપણે તો ક્યાં એમ કે કેમ હમણાં કેમ તો કે ટાઈમ પસાર. એને ટાઈમ ફાજલ પડ્યો છે એટલે ટાઈમ પસાર કરવા માટે નીકળે છે, આટો મારવા માટે, મોર્નિંગ વોક, ઇવનિંગ વોક.
ટાઈમ પસાર માટે છાપા વાંચે છે. પ્રિન્ટમાં આવે ને ટાઈમ પસાર મેગેઝિન આવે, ચક્રમ ને એ બધું વાંચે. એ ચક્રમ જ છે તો હવે ચક્રમ વાંચવું છે હજી. મનોરંજન માટે આનંદ આવે, આનંદ આવે. આત્મા કર્મ છોડે નહીં ત્યાં સુધી હલકો કેવી રીતે થાય? ફ્રેશ થવા માટે. ફ્રેશ કેવી રીતે થાય? એ અનંતકાળથી વાસી છે, નવા કર્મ બાંધે કરે છે, વાસી થયા કરે છે, કર્મબંધ એની માથે લપેટા કર્યા કરે છે. એ ફ્રેશ કેવી રીતે થાય? ઘણા એમ કે ને નાયગ્રા ફોલ અમેરિકા જવું છે આ વેકેશનમાં, સ્વિટ્ઝરલેન્ડ જવું છે, ગોવા જવું છે, થાઈલેન્ડ. કેમ? ફ્રેશ થવા માટે. ફ્રેશ થવાય? કર્મ વધે ને ફ્રેશ થવાય? બધા કરે એ કરવું છે અને પાપાનું મંદિર પૂર્ણ, પૈસા ભેગા થઈ ગયા છે. એવી રીતે જ વપરાય ને. અનિતિથી કમાણો હોય એ પૈસા ત્યાં જ વપરાય ને પછી એને અભક્ષ ખાવામાં, અભક્ષ પીવામાં, અનાર્ય પ્રદેશમાં જવામાં. આત્મા ફ્રેશ થાય કે નવા કર્મ બંધીને આવે? અહીંયા તો ઉકાળેલું પાણી પીતો હતો. ત્યાં મળે ઉકાળેલું પાણી વોશિંગ્ટનમાં, ન્યુયોર્કમાં? એ ગોતે મળે તો અમુક જગ્યાએ મળતું હોય ત્યાં કેટલા ડોલર આપવા પડે ટેક્સી કરીને પાણી પીવા જાય તો? સદાચારે છૂટી જાય, નીતિએ છૂટી જાય, વ્રત નિયમ બધા તૂટી જાય. અહીંયાથી ગયો હોય ને થોડાક લઈને ખાલી થઈને આવે પાછો, ભરાઈને આવે, નવા કર્મ લઈને આવે. ફ્રેશ ક્યાં થાય? સાવ વાસી થઈ જાય, સડી જાય, પછી અધોગતિએ જાય. પછી શીખી આવે બધું ન શીખવાનું. આવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણ સહિતની છે, ગૃહસ્થ બહારથી પણ અંતરંગે મુનિવરો છે. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો. તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે, જે બોધ સ્વરૂપે સ્થિત છે. લેખિતમાં લખતા યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય કુપાલદેવ એમ લખે છે. અભિન્ન બોધમયના, અભિન્ન બોધમયના પ્રણામ. જે બોધ સ્વરૂપે સ્થિત છે તેમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. એને મહેનત કરવી પડે છે. માથું ધડ ઉપર રહેતું નથી, પરસેવો છૂટી જાય છે, કે પ્રસ્વેત થાય છે કે. અને એક હાથે મહાભીર્મણ સમુદ્ર તર્યા કે. જમીનની રેતી આંખ પાસે ઉચકાવી છે અમે. ત્યાં એવરે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, પણ તોય ધન્ય રે દિવસ આવો અમે સંભાવથી રહ્યા કે દેવું પતાવ્યું. આ અબંધ પરિણામની દશા. આવું જ 913માં લખ્યું છે. બહુ અઘરું છે, સિદ્ધાંતની વાત છે, પણ ખાલી આ અબંધ પરિણામની વાત આવી ને એટલે વાંચી જાય ખાલી. ખરેખર તો પછી પોતાને આત્મજ્ઞાન થાય, જ્ઞાની કહે છે પ્રભુજીજી કહેતા, ત્યારે આ ખબર પડે, પત્ર સમજાય. 913મો આ પત્ર કુપાલદેવે ગોધાવીને વનમાળીદાસભાઈને લખ્યું છે, કે જેના સંગે અને અંબાલાલભાઈના સંગે પોપટલાલ મોક્ષને ખબર પડી કે આ કુપાલદેવની દશા કઈ છે. બહુ ઉચ્ચ કક્ષાના જીવ હતા. અનંતાનુબંધીનું સ્વરૂપ કુપાલદેવ જે સમજાવ્યું એ પોપટલાલભાઈ સાથે ચર્ચા કરે. અંબાલાલભાઈ વધુ સમજાવ્યું, પછી ખબર પડી કે કુપાલદેવ કોણ. પછી લખે છે, પત્ર છે પોપટલાલભાઈનો અંબાલાલભાઈ ઉપર. આ કાળે આ ક્ષેત્રે વિતરાગ દશા સમજવાવાળા બીજા કોઈ પુરુષ મારા ધ્યાનમાં છે નહીં. એના ઉપર આ પત્ર લખ્યો છે. એને હાડકું ભાંગી ગયેલું થાપાનું. અત્યારે 100માંથી 10-15 મરે. ઓપરેશન કરે તોય મરે, ન કરે તોય મરે. તો ત્યારે શું હશે? પડખું થોડુંક હલાવે એટલે રાડ બોલી જાય એવી પીડા થાય. એટલે કુપાલદેવ લખે છે, અકસ્માત શારીરિક અશાંતનો ઉદય થયો છે. પછી લખે છે વનમાળીદાસ ગોદાઈવાળા કે હું શાંત સ્વભાવથી વેદું છું. એટલે કુપાલદેવ કહે છે કે અમને તેથી સંતોષ પ્રાપ્ત થયો છે. આવી દશા હતી. એને લખે છે કે અબંધ પરિણામે કેમ જીવવું, એટલે છૂટે કેવી રીતે જીવવું. ઉદય આવેલા કર્મમાં શું કરે તો જીવ છૂટતો જાય ગમે તે સ્થિતિમાં. મૂળ બોલ કેવો ચાલે છે આપણો, કે આ જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે અબંધ થઈ શકે છે. એટલે ગૃહસ્થ વ્યવહારમાં હોય, પરણેલા હોય, છોકરા છૈયા હોય, ઘરબારી હોય, ભરત ચક્રવર્તી, જનક રાજા, જનક વિદેહી અને કુપાલદેવ, એ અબંધ પરિણામે એ તોય જીવે છે. એટલે એનું દેવું પતે છે. એટલે ફેરા ફરે ને એટલે પ્રતિક્રમણ થાય ને. આપણે કેમ સમજાય? આપણને વ્યવહાર સંકેત થાય ને ત્યારે જ્ઞાનીનો ઉદય પ્રયોગ સમજાય કે આ શું હશે. આમાં લખે છે, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને
દેહથી દેહથી તો ભિન્ન, તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી બંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને શાતા અશાતા રહેશે. કાં સુખી હશે કાં દુઃખી હશે વ્યવહારમાં, કાં શુભનો ઉદય વેચશે કાં અશુભનો વેચશે, શુદ્ધમાં તો છે નહીં હજી. શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે. થયું કેવી રીતે? મને આ દુઃખ આવ્યું શા માટે? પછી તો એ આગળ વધે એટલે મને આવું વ્યવહારિક સુખ એ શા માટે? મારે ઝવેરીપણું શા માટે કરવું પડે? મારે પરણવું શા માટે પડે? અને એ દુઃખ છે, આ તો જુરે છે એને માટે. મારે સંતાન કેમ થયા? મારે ધંધો વધે છે કેમ? એને કારમો ઉદય કહે છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. એટલે ધંધો વધે છે, એને લક્ષ્મી વધે છે, અધિકાર વધે છે, કુટુંબ વધે છે, પરિવાર વધે છે, એને દુઃખ માને છે. આ દશા છે કુપાલદેવની. એટલે અબંધ પરિણામે કેમ ગૃહસ્થ વ્યવહારમાં જીવે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહ આદિથી ભિન્ન. કઈ ધારા પ્રત્યે ઉદાસીન થઈ? અશુભ તો ખરી, શુભ પ્રત્યે. કે દેવલોકનું સુખ નથી જોતું, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. ચક્રવર્તી રાજા તો કે ભૂંડ અને ચક્રવર્તી રાજા અપેક્ષા સરખા જ છે કે ભલે આ શ્લાઘા પુરુષ છે કે શલાકા પુરુષ છે એ બીજી વાત, પણ જો સંયમ અંગીકાર ન કર્યો તો એ નિયમથી નીચે જ જશે. એટલે ચક્રવર્તી પણ નથી જોતું, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી એ નથી જોતું. જોઈએ શું તમારે? તો કે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ, 832માં પત્રમાં. પણ બીજાનું ભલું તો કરવું જ ને. સવિજીવ કરું સાથે તીર્થંકર તો થવું છે ને, તો કે તીર્થંકર નથી થવું. લોકોને એમ થાય અભિમાન કર્યો છે કુપાલદેવે કે તીર્થંકરે કર્યું એ બધું કરી લીધું, સ્વ પર કલ્યાણ. તીર્થંકર થવા ઈચ્છા નથી. આ કેમ સમજાય આપણને? એ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે ને, છેલ્લે કર્મ જ છે. પણ આપણે માટે તો સારું કે એ નથી થવું. હવે આ દશા પછી ભગવાન મહાવીર કે આકાશી ભગવાન માગે શું એ કે તારી આગળ છે મારી આગળ છે, હવે મારે કંઈ જોતું નથી. લોકોને એમ થાય અભિમાન. એટલે લખ્યું 680માં આ અંતર અનુભવ પરમાત્માપણાના અભિમાનથી નથી લખતા, અમને અનુભવમાં આવે છે એટલે. હવે લેવા દેવાની કડાકુટી છૂટા થઈ ગયા છે. આ અબંધ પરિણામની ગૃહસ્થ દશા છે. ગૃહસ્થ વ્યવહારમાં આપણી જેમ અબંધ દશાએ જીવે છે. એટલે ભગવાન આવો પુરુષ ચોથા કાળમાં ન હોય. ચોથા કાળમાં કેવળી હોય. અત્યારે 2 કરોડ કેવળી છે ચોથા કાળમાં. ભગવાન મહાવીર હતા ત્યારે ચોથો કાળ હતો, એટલે કેવળ જ્ઞાની હશે જ ને સાથે. તો એમ કેમ લખ્યું કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે? 12થી ગૃહસ્થ વ્યવહાર હોય અને દશા આવી હોય કેવળી જેવી, એવા ચોથા કાળમાં ન મળે એમ. તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહ આદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. વિયોગ તો આપણે કરીએ જ છીએ શુભ અશુભનો, આત્યંતિક નહીં. ફરી પાછા નવા બી રોપાઈ જાય છે, જૂનું છોડે છે, નવું પકડે છે. એટલે આ બાજુ તળાવ ખાલી થાય છે પાણી, પણ આ બાજુથી આશ્રવ ચાલુ છે એટલે ભરાતું જાય છે. એ આશ્રવ અટકાવે, બંધ કરે, સંવર કરે. ભરાયેલું છે એને નિર્જરા કરે, તોય ખાડામાં થોડું પડ્યું રહે. એ તડકો આવે સૂરજનો, એ પાણી ઉડે ત્યારે તળાવ ખાલી થાય. એટલે સંવર, નિર્જરા અને બાકીનું બધું એ તપથી તપે ત્યારે. એટલે આખું મેથમેટિક ગણિત છે. જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં ને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માની વારંવાર આ જ શીખ્યા છે. આ અબંધ પરિણામે ગૃહસ્થ વ્યવહાર. આપણે બોલીએ ને આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. હવે કેવી ભાવના? અહીંયાનો અર્થ છે આત્મ ભાવનાનો. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને એટલે આપણને પરમ વિતરાગ સ્વરૂપ દેવ
એક જ દેવ ખાલી 18 દૂષણથી રહિત. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી, બીજા દેવ દેવી નહીં, લિસ્ટમાંથી કાઢી નાખવા પડે. પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નિષ્ઠિક નિસ્પૃહ નિર્ગ્રંથ સ્વરૂપ ગુરુ. પરમ ગુરુ નિર્ગ્રંથ હોવા જોઈએ. નિર્ગ્રંથની વ્યાખ્યા આપી છે કુપોલ દેવે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈએ. પુરુષ એટલે આત્મા, આવા ગુરુ એ પરમાત્મા છે. પરમ પુરુષ એટલે પરમાત્મા, તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈએ. એટલે શ્રીમદ રાજ્યને પરમાત્મા એટલે છે. નિસ્પૃહ નિર્ગ્રંથ રૂપ ગુરુ, પરમ દયા મૂળ ધર્મ વ્યવહાર. અંતરદયા, પોતાની દયા. આ જીવે બીજાની દયા તો બહુ કરી વ્યવહારમાં, પોતાની જ દયા નથી એને. પોતે પોતાનો વેરી છે. પોતે અને સામેવાળો જીવ વહેલો વહેલો સંસારમાંથી છૂટે, આ દયા. એને અનુલક્ષીને જે ક્રિયા થાય એ બધી દયા, મૂળ દયા. અને પરમ શાંત રસ, રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. આ વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ આ વસ્તુ છે. સન્માર્ગની સંપૂર્ણ તત્વતા સુધી, છેલ્લે પહોંચે ત્યાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા છે, અને તે આત્માના કલ્યાણના પરમ કારણે છે. હવે કૃપાલદેવ કહે છે કે અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર પૂરો કરીએ છીએ. આ ગાથા લખે છે અષ્ટપ્રાભૂતની, કુનકુન આચાર્ય મહારાજની. ભીષણ નર ગઈએ, તિર્ય ગઈએ, કુદેવમ મણુએ ગઈએ, પત્તોષિત તીવ્ર દુઃખમ, ભાવહી જીણ ભાવના જીવ. એટલે આત્મ ભાવના શું એ અહીંયા કહે છે કૃપાલદેવ, કે ભયંકર નરક ગતિમાં, કૃપાલદેવે જ અર્થ કર્યો છે, તિર્યંજ ગતિમાં, માઠી દેવ ગતિમાં તથા મનુષ્ય ગતિમાં એ જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના ભાવ. જીન ભાવનાનો અર્થ કર્યો પછી. જીન બધા આત્મા છે, સહજ આત્મા સ્વરૂપ છે. જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા. કૃપાલદેવ લખે છે એક પત્રમાં 356 લેખિત સમવસ્થિત. એક પત્રમાં લખે છે લેખિતમાં સમાધિ રૂપ. પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત રૂપ સ્વરૂપ ચિંતવના ભાવ ચિંતવ, આ આત્મ ભાવના, કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યબાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ અબંધ પરિણામે જીવે જીવ ત્યારે અહીંયા જ મોક્ષ અનુભવે. પછી એ કરવા માટે આ બધા સાધન છે, સત્સંગ ને સત્પુરુષ. રોજમાં કેટલું બધું એને બધું ન કરવાનું નાખ્યું છે. એટલે જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઈ શકે છે. એટલે આવી રીતે જીવે. 321 ને 913 કૃપાલદેવ પોતાની દશાની વાત કરી છે. 16મો બોલ. જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી, હું દેહાદેહ સ્વરૂપ નથી, અમે અશરીરી ભાવે જીવીએ છીએ. કૃપાલદેવ કહે છે તે રહેવાનું પણ નથી, રાખવો હોય તોય રહેવાનું નથી. જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદ વિજ્ઞાનને લઈને હંમેશા નગારા વાગતો હોય તેવી રીતે તેના કાને પડે છે કે આ શાશ્વત નથી. દેહ, આ શરીર એ જીવનો અશાશ્વત વાસ છે, શાશ્વત વાસ નથી. આ લીવ લાઇસન્સની જગ્યા છે, ઓનરશિપની નહીં. એને એમ કે ઓનરશિપની છે. આ ભાડાની વેલ ઉડાડી મેલ પ્રભુજીજી ગમે ત્યારે ખાલી કરવું જ પડશે. અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે, એટલે આ જાણતો નથી. આ નગારાની દાંડીએ આ જ્ઞાનીને ખબર હોય છે કે આ મારો અશાશ્વત વાસ છે. મારું ખરું ઘર કયું? જ્ઞાનીનું ખરું ઘર કયું? સમભાવ આત્મા. અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી. 17મો બોલ. જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. એને ખબર જ છે, પૂર્ણ પ્રતિતિ છે. આપણે અનુભવમાં તો છે કે બધા મરે છે, સગા સંબંધી, આડોશી પડોશી, પણ હું જાણે મરવાનો જ નથી એમ જીવ જીવે છે. થોડોક આગળ એમ થાય હમણાં નથી મરવાનો, એને જાણે ખબર હોય એમ. જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય અને તે પાછી આપવી પડે, તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે, અર્થાત દેહમાં પરિણમતા નથી. કૃપાલદેવે ખુલાસો કર્યો છે 362માં કે જ્ઞાનીને મૃત્યુનો ડર કેમ નથી લાગતો. એને ખબર છે કે આ અશાશ્વત વાસ છે,
આ મારી શાશ્વત જગ્યા નથી. એટલે જ્ઞાનીઓ અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. સૌભાગભાઈ લખે છે ગોપાલભાઈ અને ડુંગરસિંહ ગોસળિયાને 362માં પત્રમાં કે અત્ર પૂર્ણકામપણા વિશે લખ્યું હતું તે એવા આશયથી લખ્યું હતું કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, અમને ખબર પડી ગઈ છે કે હું આત્મા છું, હું સહજ આત્મ સ્વરૂપ છું. તે પ્રમાણે શબ્દાદિક વ્યવહારિક પદાર્થને વિશેથી નિષ્પૃહ વર્તે છે. એને ખબર પડી કે હું આત્મા છું, પછી એને સ્વાદ આવે, કારેલું મૂકે કે પતાસું મૂકે, સરસ અન્ને પણ મનને નહીં પ્રસન્ન ભાવજો. પછી એને ઝવેરી બજારના હીરા મોતી હોય કે રચકણ હોય, રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની બધું સરખું જ લાગે ને પછી. એટલે કહે છે વ્યવહારિક પદાર્થને વિશેથી, શબ્દાધિક વ્યવહારિક પદાર્થને વિશેથી નિષ્પૃહનું વર્તે છે, નિષ્પૃહ થઈ જાય. પછી આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે, એને કંઈ કરવું જ નથી, હવે ધરાઈ ગયા છે, એને એક પણ કામ બાકી છે વ્યવહારમાં, અને અખંડ આત્મજ્ઞાન હોય નહીં. અને જે ગુરુજી થયા છે એને જે લાદી બદલાવી છે, એને લાઇટ બદલાવી છે, એને પંખા બદલાવ્યા છે, એને એર કન્ડિશન કરવું છે, રંગ બદલાવો છે, આત્મજ્ઞાની ગુરુ હોય જ નહીં. કુપદે લખ્યું છે જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય, હજી કામ બાકી છે, ધરાઈ નથી ગયો, તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. અખંડ આત્મબોધ નથી, આત્મજ્ઞાની નથી, તો ગુરુજી કેમ કહેવાય? આ 360માં છેલ્લી લીટી. અને 362માં કહે છે કે આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે, માટે વ્યવહારિક પદાર્થને વિશેથી એને નિષ્પૃહપણું વર્તે. એટલે જ્ઞાની ઓળખવા કેટલું સહેલું છે આ કાળમાં. તો એ જીવ ગમે તે માથા નમાવે જ પાછું, કોઈ વેશને માથા નમાવે, કોઈ બાહ્ય ત્યાગને માથા નમાવે, કોઈ છકાયેલના રક્ષપાળ છે એને જ્ઞાની માને. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે એમ જે લખ્યું છે તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. એને ખબર પડી કે આ શરીર મારું નથી, તો જગતની કઈ વસ્તુ એની હોય, પછી એને કદાચ જવું પડે બીજે, તેને કેનું દુઃખ થાય? એનું કંઈ હતું જ નહીં, તો પોતાનું પોતાની પાસે છે, મેરા મેરે પાસ, મેરો એક આતમ તામ મમજ્જુ કીનો, બાકી છોડવા મને દુઃખ કેવી રીતે થાય? એને ખબર છે કે મારું નથી, તો પછી કેનું દુઃખ થાય? એને માનેલું કે મારું છે એટલે છોડવું પડે એટલે દુઃખ થાય. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિશે રહ્યા છે એમ કહીએ, એ અનિત્યમાં છે. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યે બુદ્ધિ વિલય પામે છે. એટલે જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, પછી એને ડર ન લાગે, અબંધ પરિણામી જીવે છે. એટલે દેહ અને આત્માનો ભેદ પડી ગયો. એને 18મો બોલ, દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદ જ્ઞાન, જ્ઞાનીનો તે જાપ છે કે હું દેહ આદિ સ્વરૂપ નથી, હું દેહ આદિ સ્વરૂપ નથી. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદ વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યા છે. આટલું જ કહેવાનું હતું કે શરીર નહીં આત્મા છો. આ ન સમજાણું એટલે પોપદે લખ્યું દ્વાદશાંગી રચવી પડી. આટલું જ કહેવાનું હતું, ખાલી અડધી લીટી કે તું શરીર નહીં આત્મા છો. બધા જે સાધન છે એને માટે છે. જેમ તેજાબથી સોનું તથા કથિર જુદા પડે તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, કે હું જેને પૂજું છું એ સહજ આત્મ સ્વરૂપ છે, હું એવો છું નિશ્ચયથી. જેને ભેદ વિજ્ઞાન આ તેજાબ અસર કરે ને સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુ લઘુ સ્વભાવવાળું હોવાથી પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. પછી એને ખબર પડે કે હું શરીર નહીં આત્મા છું. 19મો બોલ, બીજા ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, મન મનાવી લે મોહનીય કર્મ, કે ન મળે વસ્તુ, પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં. ને તે આત્મ પ્રત્યે વેદવું જ જોઈએ. ને વેદતા મુશ્કેલીનો પૂર્ણ અનુભવ પણ થાય. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહ આકાર પરિણમે. એટલે દેહ પોતાનો માની લઈ વેદે અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય. મોહનીય કર્મ બેઠા બેઠા પ્રાયશ્ચિતથી 18 પાપ થનાક વિચારે ક્ષમાપના બોલે તો 70 કરોડ સાગરોપમનું બંધ નિર્જરી જાય.
વેદનીય કર્મ ઉદયમાં આવી ગયા તો ભોગવવા જ પડે. ઉદય આવેલા આ વેદનીય કર્મને ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, દેવ દેવી, મંત્ર તંત્ર તો ઠીક, જીનેશ્વર ભગવાને પછી ટાળી ન શકે. ભગવાનમાં આવીને કેવળ જ્ઞાન થયેલું. કેવળ જ્ઞાન થયા પછી ગોશાળાએ તેજોલેશ્યા છોડી, નિકાજિત આયુષ્ય હોય, કમો તો ન મરે. 6 મહિના સુધી થલ્લે જાય ને લઘુશંકા, દીર્ઘશંકામાં લોહી પડે, પછી કરવું પડે, એમ કલ્પસૂત્રમાં લખેલું છે. 6 મહિના સુધી ભોગવ્યા થાય, ભોગથી દૂર, ભોગવા વગર ન જાય વેદનીય કર્મ ઉદયમાં આવ્યા પછી. કુપોદે લખ્યું છે 927માં લખ્યું છે, અને અશરણ ભાવનામાં લખ્યું છે મોક્ષમાળા પહેલા, કે આ ઉદય આવેલા કર્મને કોઈ ટાળી ન શકે. દેવ દેવી, દોરો ધાગો, માદળિયું, માનતા, બાધા, આખડી, ભૂવો કે જિનેન્દ્ર ભગવાન પણ ટાળી ન શકે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. આ ભોગવે જ છૂટકું, ત્યાં સમાધાન ન ચાલે, એ ભોગવવું જ પડે, પછી જ થાય ભોગથી દૂર. અને ભેદ જ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો દેહાકારે પરિણમે. અને આવા પ્રસંગે જેમને ભેદ જ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતા વેદને વેદતા બળવાન નિર્જરા થાય. ત્યાં જ્ઞાનની ખરી કસોટી થાય છે, એટલે બીજા દર્શનવાળા ત્યાં આ પ્રમાણે ટકે નહીં. જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. 20મો બોલ. પૂતગલ દ્રવ્યની દરકાર રાખવામાં આવે તો પણ તે જ્યારે ત્યારે ચાલ્યા જવાનું છે, અને જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી. માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું. 457માં પરમ કવિએ લખ્યું છે, રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જાતું નથી. એટલે સમાગમમાં દીનપણે આવવું નહીં. કે આ પૂતગલ દ્રવ્ય છે બધું પોતાના આત્મા સિવાયનું, એ ગમે ત્યારે જવાનું છે ત્યારે જાશે, મળવાનું છે ત્યારે મળશે. એટલે સમાગમમાં ભીખ માગવાની નહીં, દીનપણે આવવાનું નહીં. નથી લઘુતા કે દીનતા ને, એ પરમા સત્પુરુષ પાસે દીનતાની વાત છે, આ વ્યવહારિક માગણીની વાત નથી. એ તો પરમાર્થ હાંસલ થાય જ નહીં. દીનતા કરે એટલે આત્મ સ્વતંત્રનો ભંગ થાય. એટલે કહે છે કે લાચાર થઈ દીન બનવું શા કામનું. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થશે, એટલે એ દેહનો પ્રસંગ નિવૃત્ત થશે, પછી બીજે જવું પડશે. અને કર્મ નહીં હોય તો જીવ ઠરી જશે. તે ભવે ભાવિ થોડા કાળે. કદાચ બીજાનું ભલું કરવાના કર્મ બંધાઈ ગયા છે તો 1-2 ભવ લે. 21મો બોલ. જોગા પૈડી પદેશા. જોગા એટલે યોગ, મન વચન કાયના, અને પૈડી પ્રદેશા. પૈડી એટલે પ્રકૃતિ, આગમનું વાક્ય છે, અને પદેશા એટલે પ્રદેશ. યોગથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. એટલે જોગા મન કાયના યોગથી પૈડી પદેશા એટલે પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે. અને સ્થિતિ તથા અનુભાગ કશાયથી બંધાય છે. એટલે કશાયની જેટલી ચિકાસ હોય એટલો વખત એ કર્મ ઉદયમાં આવીને રહેશે. સ્થિતિ અને અનુભાગ તીવ્ર છે કે મંદ છે એ કશાયને લીધે નક્કી થાય. અને પ્રકૃતિ અને પ્રદેશ બંધ એ મન વચન કાયના યોગથી નક્કી થાય. આખું વિજ્ઞાન છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ. એટલે કેવો રસ પડશે, કેટલો જથ્થો. એટલે લાડવાનું દ્રષ્ટાંત છે કર્મગ્રંથમાં, કે લાડવા બહુ ગળ્યા હોય એટલે તીવ્ર રસ, મંદ હોય. આપણે કહીએ ને આ સાકર આ વખતે આ ગોળ બહુ મીઠો નથી, કે બહુ મીઠો છે, એમ ગોળ જ છે. અમુક ગોળ, અમુક સાકર બહુ મીઠી હોય, અમુક ઓછી મીઠી હોય. એની પ્રકૃતિ કઈ છે? એ લાડવામાં સૂંઠ નાખી છે, લીંડી પીપર નાખી છે, તજ નાખ્યા છે, કે મેથી નાખી છે. મેથીનો લાડુ હોય તો કડવા લાગે, પ્રકૃતિ બદલી જાય. પ્રદેશ સાઈઝ કેવડી છે, બહુ મોટા છે કે નાના છે. નાના છોકરાને આપવા હોય તો લાડુડી કરીએ આપણે, અને મોટાને આપવા હોય તો મોટા મોટા લાડવા હોય. એટલે અમુક લાડવા એમાં એવું પદાર્થ નાખ્યો એટલે કફને હરે, અમુક પિત્તને હરે, અમુક વાતને હરે. અમુક લાડવાની ચાસણી મજબૂત લીધી હોય તો લાંબા સુધી ટકે, અમુક કાચી ચાસણી હોય તો 2-3 દિવસમાં ગંધાઈ જાય પછી. અમુક લાંબા. એટલે પ્રકૃતિ કેવી છે, પ્રદેશ કેટલો, જથ્થો, સાઈઝ, રસ કેવો, તીવ્ર કે મંદ, મતલબ ભાંગા પ્રમાણે કર્મ બંધ થાય. 23મો બોલ. 8 વિધ, 7 વિધ, 6 વિધ ને 1 વિધ એ પ્રમાણે બંધ બંધાય છે. 8 વિધ એટલે 8 પ્રકારે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની.
સાતવિધ, આયુષ્ય બંધાઈ ગયું પછી સાત બંધાય, આયુષ્ય સિવાયના સાત. છવિધ, ચાર અનંતાનુમતિ, ક્રોધમાન માયા લોભ, અને બે દર્શન મોહની અને ચારિત્ર મોહની. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠવિધ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહની ભેદ બે, એટલે દર્શન મોહની અને ચારિત્ર મોહની, અને આ બાજુ ચાર અનંતાનુમંદી, ક્રોધમાન માયા લોભ, ચંડાળ ચોકડી. છવિધ અને એકવિધ, એક જ કારણ પૂછે તો મોહ. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, પછી સાત, છ, તેમાં મુખ્ય મોહનીય, હણાય, એટલે એકવિધ આ પ્રમાણે કર્મ બંધાય છે. એટલે એકવાર જીવને મોહ છે, રાગદ્વેષ છે અને અજ્ઞાન છે, એટલે કર્મનું લંગર લાગે પછી પરિવાર સાથે જ છે. આઠે પ્રકારના, અને આયુષ કર્મ બંધાઈ ગયું છે તો સાતે પ્રકારના. આ અનંતકાળથી વીત્યો કાળ અનંત તે આ કર્યા કરે છે. એ છેદે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ છેદે કેવી રીતે? જ્ઞાનીના શરણને આશ્રયથી. આ શરણને આશ્રય સાથે દેહ છોડે જો તો તે ભવે ભાવિ એવા થોડા કાળે જો સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે મોક્ષ થઈ જાય. એટલે આ વ્યાખ્યાન સાર. હવે 12મી નોંધ આવે છે, એ અવસરે લઈશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.